તો ફેમિલી જો આવી રીતથી તણા બાંધવાના હોય અને અમારા ભાઈ બાંધે છે તણ જો એની રીતે તો આવી રીતથી કાપે છે તણે તો બે બટકા કર્યા પાછું એમાંથી બટકું ઉપયોગ કરે તો જો ફેમિલી આ થઈ ગયું છે તૈયાર આપણું તણ તો ફેમિલી જો આ છે અમારું ઝાડ અને હવે મૂકવાનું ચાલુ કરી દીધું છે અમારા ભાવેશભાઈ બાંધે છે તો ફેમિલી જો આવી રીતથી સોબાડા બંધાવાના હોય અને અમારા ભાવેશભાઈ અહીંયા એક કસલી નીકળી જો આમ તો કસલી ન કહેવાય પરંતુ આને ફેમિલી સ્વાગત છે વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી તમને ખબર જ હશે કે પાછળ તમે જોઈ શકો છો કે હજી અંધારું છે અત્યારે વાગ્યા છે 6:08 થઈ છે અને અમે આવેલા છીએ દરિયામાં ઝાડ જોવા કેમ કે અમારા ઝાડ તો આમ તો ગણી તો 5 વાગ્યા કોને આવેલા હતા એટલે અંધારું હતું એટલે ઝાડ જોવા આવેલા હતા તો ઝાડ તો જોઈ નાખ્યા છે પરંતુ ઝાડમાં કાંઈ પીડ્યું નથી તો હવે અમારા ભાવેશભાઈ ઝાડ કાઢીએ છીએ બે ભાઈ આવેલા છે ઝાડ કાઢીએ છીએ તો હું તમને બતાડું પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરી દેજો તો ફેમિલી આ છે અમારા ઝાડ મૂકેલા જો આ છે અમારા ભાઈ ભાવેશભાઈ ઝાડ કાઢે છે કેમ કે 3 દીથાના ઝાડ પીડ્યા છે એટલે આમાં કાંઈ પીડ્યું નથી આજકાલ એટલે હવે ઝાડ કાઢી તો એક ઝાડ કાઢી લીધું હોય ભાઈ હવે ઝાડ કાઢીને બીજી જગ્યા ઉપર મૂકવા જવાના છે તો જો આવી રીતે ઝાડ કાઢવાના હોય તો અમારા ભાઈ કાઢે છે ભાવેશભાઈ ઝાડ તો આ તો ફેમિલી જુઓ અહીંયા સોબાડા છોડતા હતા આવડા બધા ત્યાં અહીંયા એક કસલી નીકળી જુઓ આમ તો કસલી ન કહેવાય પરંતુ આને મેંઢું કહેવામાં આવે છે જો એક આ મેંઢું અહીંયા નીકળ્યું છે એટલે અહીંયા એમાં એમ હતું આની અંદર બેઠું હતું તે હું અહીંયા સોબાડા છોડતો હતી ભાળી ગયો હતી જો આ મેંઢું કહેવાય ફેમિલી એટલા બહુ ઝાઝા ઝાડ છે કાઢતા બહુ વાર લાગશે ને બીજી જગ્યાએ મૂકવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો હું તમને બતાવી ઝાડ કેવી રીતે તો ફેમિલી મિત્રો આપણે ઝાડ મંડવાનું છે એટલે હવે આપણે આવ્યા છીએ સોબાડા બાંધવા તો હું તમને બતાવું જો ભાવેશભાઈ છે સોબાડા બાંધે છે તો ફેમિલી જો આવી રીતથી સોબાડા બંધાવાના હોય અને અમારા ભાવેશભાઈ સોબાડા બાંધવે છે ને પછી આપણે ઝાડ મૂકવાનું છે આમાં તો ફેમિલી જો આ છે અમારું ઝાડ અને હવે મૂકવાનું ચાલુ કરી દીધું છે અમારા ભાવેશભાઈ બાંધે છે ઝાડ બાંધે છે આ ઊભા પટમાં મૂકવાનું છે ઝાડ ઠેઠ ઓલો પાણો વધાર્યો ત્યાં સુધી લગભગ પૂરી જશે એથી પણ વધી રહે એવું લાગે કેમ કે ઝાડ છે બહુ મોટું અને ભાવેશભાઈ અમારે બાંધે છે શેડો મિત્રો ફેમિલી આપણું ઝાડ મુકાઈ ગયું છે અને મુકાઈ કમ્પ્લીટ થઈ ગયું છે તો આવી રીતથી ઝાડ મૂકવાનું હતું તો ઝાડ હતું એ મૂકી દીધું છે તો આવી રીતથી હતું એ આપણે તો મૂકી દીધું છે ઝાડ પરંતુ હજી આમાં સોબાડા બાંધવાના બાકી છે તો ભાવેશભાઈ બાંધે છે તો જો એવી રીતથી ઝાડ મૂકવાનું હતું એક હતું તો હવે એક મૂકી દીધું છે ને હવે બીજા સામે થેલીમાં પીડ્યા છે એ તો લેતા જવાના છે ઘરે ભાવેશભાઈ બાંધે છે જો ફેમિલી આમાં કંઈક છે તો ખરું પૂરે આગળ ભાવેશભાઈ કાઢે પછી તમને બતાવી આમાં ફેમિલી સાંકળી હતી પરંતુ વીજી છે તો હવે આપણે બંધ જવાનું છે એવું આવી રીતથી બધું દરિયામાં હોય આમાં પરવાનું હોય આખો ને પછી આ ઝાડની હર છે એ આ ઓછી ન થાય એ આટલુંથી ના બંધાવવાનું હોય એટલે જેથી કરીને આ ઝાડ છે એ કાંઠે ન નીરી જાય દરિયાનો મોજો થાય તો કાંઠે ન ઝાડ વીયું જાય એટલે માટે બાંધવું પડે અને અમારા ભાઈ ભાવેશભાઈ બાંધે છે તો ફેમિલી અત્યારે હું જાઉં છું કાંઠે એમ કહેવાય ને કે ભાવેશભાઈના ઝાડમાં મોજો થઈ ગયો હતો ને એટલે 3 તણા તૂટી જતા એટલે તણા વગર તો ન ચાલે ને એટલે ભાવેશભાઈએ મને કીધું કે તું કાંઠે જા કોળમાં અને 3 લેતો તે હું જાઉં છું તણા લેવા તો ફેમિલી આ જો આ છે કોળ ની સામે મારે જવાનું છે
તરણા આપણે પાણીમાંથી તળાઈને આવેલા હોય કે બોટુમાંથી અમુક ટકા તરણા બહાર કાંઠે નીકળે એટલે એ તરણા પછી ક્યારેક આપણે પાછી જરૂર પડે દાળમાં તૂટી જાય તો બાંધવા માટે. તો ફેમિલી અમે તો અહીંયા અત્યારના પોરમાં સવારે એમ કહેવાય ને કે સવારે વહેલા આ તાજા હગડ છે અહીંયા એમ કહેવાય કે સિંહ અહીંથી વટી ગયેલો છે કોળમાંથી. તો ફાઇનલી ફેમિલી આપણે તરણા લઈ લીધા છે અને જો આવી રીતના તરણા છે અને આ તરણાને બટકા કરીને ઝાડમાં બાંધવાના હોય અને એ બધું ભાવેશભાઈ કરશે ના છે. હું તમને જો ભાવેશભાઈ ત્યાં પહોંચી ગયા છે ને ભાઈ આવી રીતે કાપે છે. મેં તમને કીધું ને કે બધું ભાવેશભાઈ નકશીની રીતે તો આવી રીતે કાપે છે તરણે. તો 2 બટકા કર્યા પાછું એમાંથી બટકું કોઈ કરે તો જો ફેમિલી આ થઈ ગયું છે તૈયાર આપણું તરણું. તો ભાવેશભાઈ હજી આમ તો 3 અહીંયા બાંધવાના છે. જો અહીંથી વીએ ગયેલા છે 3 તરણા. તો જો ફેમિલી 3 તરણા કરતા હે ને 3 તરણા ભાવેશભાઈ બનાવી નાખ્યા છે. અને હવે એમાં મારે છે દોરી. જુઓ તો જો ફેમિલી આ તરણું થઈ ગયું છે આપણું તૈયાર. તો ફેમિલી જો આવી રીતથી તરણા બાંધવાના હોય અને અમારા ભાઈ બાંધે છે તણ. જો તો જો ફેમિલી આપણું તરણું બંધાઈને થઈ ગયું છે કમ્પ્લીટ. જો આવી રીતથી બાંધવાના હતા ખાલી અને ભાઈએ બાંધ. તો ફેમિલી આપણે ઝાડ મૂકી દીધા છે અને કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે. તો હવે ફેમિલી આપણે જવાનું છે ઘરે. તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દેવો છે. તો મિત્રો હું આશા રાખીશ કે તમને આ વિડીયો ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.